નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો। ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરવા માટે કટિબદ્ધતા હોય છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે અને એ ખેલ થયું છે કે હવે આ તમામ જે સેના છે, વિજેતા સેના છે, એનો સેનાપતિ કોણ હશે? હા, નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ મેયર કોણ હશે, સાથે સાથે ગંદાવી નગરપાલિકાના પ્રમુખ કોણ હશે અને નવસારી જિલ્લા પંચાયત કે જે એક કેબિનેટ કક્ષાનું સ્થાન હોય છે એનો પ્રમુખ કોણ હશે અને નવસારીની 6 તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે વિજેતા ટીમો સીટો છે એમાંથી કોને પ્રમુખ બનાવવામાં આવશે? આમ તો રોસ્ટર પ્રમાણે તમામ સીટો રિઝર્વ છે, પણ એક એક સીટ પર પણ અનેક દાવેદારો હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે, આંતરિક લોકશાહીનો દર્શન ભારતીય જનતા પાર્ટી કરાવે છે। ભલે સેન્સ લેવામાં આવે છે, પછી સેન્સને યોગ્ય રીતે સેન્સ કરવામાં આવે છે કે પછી નોનસેન્સ રીતે લેવામાં આવે છે, એ ક્યારેક ક્યારેક અલગ અલગ પરિણામો આવતા હોય છે, પરંતુ તેમ છતાંય એક ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે નિરીક્ષકો આવે છે અને એ સેન્સ લે છે કે તમામ લોકો જેને દાવો કરવો હોય તે પોતાનો દાવો રજૂ કરે છે, સાથે સાથે સભ્યો અને અન્ય લોકોનો સેન્સ લેવાનો છે। આપ જોઈ રહ્યા છો તે રીતે પ્રદેશ કક્ષાએથી અહીંયા 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે। 3 નિરીક્ષકોની જે અને ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, લગભગ જે નિરીક્ષકો આવતા હોય છે એમાં 33% અનામત મહિલા અનામત હોય છે એટલે એક મહિલા લગભગ નિશ્ચિત રીતે આવતા હોય છે। તે રીતે આ 3 ચહેરાઓ હવે નવસારી શહેર, નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સુકાનીઓ કોણ બનશે એ નિશ્ચિત કરવાનું કામ એમનું છે। ઠીકડું આમના માથે ઢોળાયું છે। જો સારા નેતા મળશે તો જસ એમને જશે અને ખરાબ નેતા મળશે તો પણ ચોક્કસ આપણે એમના નિમિત્ત બનાવીશું કે આ લોકો જ આપણા માથે ચૂકી ગયા હતા। ત્યારે પૂછવાનો પ્રયાસ કરીશું, બેન, કેવી રહી સેન્સ પ્રક્રિયા અને કેવું? કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તની પાર્ટી કહેવાય છે, બીજે બધે જતા હોય ત્યારે સેન્સ પ્રક્રિયામાં એવું ન્યુસન્સ વેલ્યુ આવી જતું હોય છે, અહીંયા કેવી રહી? ભારતીય જનતા પાર્ટી હંમેશા સેન્સ પ્રક્રિયામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, યોગ્યતા, એમનું શિક્ષણની જે કંઈ યોગ્યતા હોય એ પાર્ટીલક્ષી યોગ્યતા, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મેયર પદ માટે, જિલ્લા પંચાયતના અધ્યક્ષ માટે, તાલુકા પંચાયતના અધ્યક્ષ માટે, નગરપાલિકાના અધ્યક્ષ માટે પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે। હવે અમારી સંકલન સમિતિ બેસવાની છે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે આ વિષયોને લઈને જવાના છીએ અને મોવડી મંડળની સમક્ષ અમે આ વાત રજૂ કરવાના છીએ। ત્યાંથી જે કંઈ નિર્ણય સર્વસંમતિ આવશે એ પ્રમાણે અમે આ પ્રક્રિયાને પૂર્ણ કરીશું। સોએબ, એક પીડી બાજુના છેડે આ છેડે છેક આવો અને પ્રક્રિયા લેવો, પછી એ પ્રક્રિયા કેવી રહી? આ બે છેડાના જોડાણ કેવા રહેશે? ચોક્કસ બેને જે રીતે કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે ઉમેદવારો ચૂંટાયા છે, ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ રહ્યા છે। એની અંદરથી હવે સારા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ આ તે નક્કી કરવાનું છે। ચૂંટાયેલી પાંખે, પોતાના જ ચૂંટાયેલી પાંખે, પોતાના જ સભ્યોમાંથી એક નામ પ્રમુખ માટે, એક નામ ઉપપ્રમુખ માટે, કારોબારી અધ્યક્ષ માટે એ ચૂંટાયેલા સભ્યો જ નામ આપેલા છે અને એની અંદરથી હવે પાર્લામેન્ટરી બોર્ડ, અત્યારે અમારો સંકલન સમિતિ અહીંયા નવસારી જિલ્લાની સંકલન સમિતિ બેસશે। સંકલન સમિતિમાંથી સ્ક્રુટિનાઇઝ કર્યા પછી, પેનલો બનાવ્યા પછી એ નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યાર પછી ત્યાંથી પાર્લામેન્ટરી બોર્ડ નામો નક્કી કરીને અહીંયા મોકલી આપશે। સાહેબ, આમ તો પાક પકવવો બહુ ઈઝી હોય છે, પણ પછી એ પાક ખાવા લાયક કરવા બનાવે ચારણો બહુ મારવો પડે। જો ચારણો જરાક ક્યાંક ચારણામાં કાનું રહી ગયું હોય ને તો પછી કાકરો એ પાકમાં આવે, ખોરાકમાં। કેવો ચારણો માર્યો સાહેબ આપે? ભારતીય જનતા પાર્ટીની નીતિ પ્રમાણે કોઈ પણ પદ જ્યારે નક્કી કરવામાં આવે છે, પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગર હોય, પણ સંગઠનના તમામ સ્થાનિક કાર્યકરો, હોદ્દેદારો અને ચૂંટેલા લોકોને સાથે રાખીને એમની સાથે એમનો અભિપ્રાય લઈને એ અભિપ્રાય મુજબ જે 2-4 નામ આવ્યા એમાંથી યોગ્ય નામ નક્કી કરીને સંગઠન, અમારું મોવડી મંડળ એ નક્કી કરીને અમને આપે છે, જે જિલ્લા કક્ષાએથી જાહેરાત થતી હોય છે અને એ ટીમ આખી એ આગળ બધો વહીવટ કરતી હોય છે। સંગઠનના કાર્યકરો બધા અમે એવું માનીએ છીએ કે ખૂબ કેડર બેઝ આદમીઓ બધા હોય છે અને એને લઈને અત્યારે અમે જે સંગઠનની પ્રક્રિયા કરી એ સંગઠનની પ્રક્રિયામાં ક્યાંય કોઈ પણ જાતની ઉગ્રતા, કોઈ ઊંચાવા જે વાતચીત કે એવું ક્યાંય કોઈ થયું નથી અને દરેક જેણે જેણે અપેક્ષિત કાર્યકર્તાઓ હતા, ચૂંટાયેલા લોકો હતા, એ બધાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને અમને આશા છે
કે અમે સાથે મળીને ખૂબ સારું કામ કરીશું અને જિલ્લો પણ પોતે રીતે બધું કામ સારું કરી શકશે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલે કે ખેડૂતોએ ખેતી કરી છે, મતની ખેતી કરી છે અને મત મેળવ્યા છે. એ મતમાંથી હવે આંબો નીકળે છે કે બાવળ નીકળે છે એ તો જ્યારે પરિણામ આવે, કોણ પ્રમુખ બને ને પ્રમુખ 5 વર્ષ સુધી કેવા કામો કરશે, આમ તો 2.5 વર્ષની મુદત હોય છે હવે મોટા ભાગે, એટલે 2.5 વર્ષમાં કેવા કામ કરશે એ જોવાનું રહ્યું. પરંતુ કહેવાય છે કે માટલું જે ઘડે એ માટલાનો ઘાટ આપનાર કુંભાર હોય છે અને આ 3 કુંભારોએ એ કેવો ઘાટ રચ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો એ જોવાનું રહ્યું. નેતૃત્વનું જે સેરોમિલન છે અને જે જશ છે એ તો જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ફારે જ જાય છે, પરંતુ જ્યારે સત્તા સ્થાને બેઠેલા લોકો જ્યારે સત્તામાં કંઈક આગુ પાછું કરે છે તો ચોક્કસ એ સત્તા સ્થાને બેસેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ થાય છે, એ બદનામ થાય છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે હોદ્દેદારોની વરણી કરવાની હોવાથી આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા 3 નિરીક્ષકશ્રીઓ નવસારી ખાતે આવી પહોંચ્યા છે અને નવસારી જિલ્લામાં આવતી તમામે 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકા જે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે. એમને પોતપોતાની રજૂઆતો કરવામાં આવી છે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પછી જિલ્લા સંકલન, મંડળ સંકલન અને પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આગામી તમામ હોદ્દેદારોની નિમણૂકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એ પ્રમાણે આજે અહીંયા કામગીરી પૂરી થઈ છે. ત્યારે આશા રાખીએ કે લોકોએ જે ખુલ્લે મત આપ્યો છે ત્યારે લોકોને વિકાસના જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓ નિભાવશે. અને જો આ નેતાઓ વાયદા નહીં નિભાવે તો અમે તો બેઠા જ છીએ, જગાડીશું એમને, ઝંઝોડીશું એમની પાસેથી, કહીશું કે તમે માગ્યા હતા મત, અમે તમને મત આપ્યા, અમે સત્તા આપી, હવે કરો અમારા કામ, અને નહીં કરશે તો જંપીને બેસવા પણ નહીં દઈશું. એ પણ જવાબદારી આપણી છે, પ્રજાની છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી પણ છે. તો ચોક્કસ જોતા રહીશું. ફરી એકવાર આવા જ વાતો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવને જોતા રહીશું.